વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ઓકે, સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી આપણે જોવાના છીએ. બરાબર, ચેપ્ટર નંબર 1થી ચાલુ કરીશું તો લાસ્ટ ચેપ્ટર નંબર 12 સુધી. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો જુઓ, ખાસ આ જે ક્વેશ્ચન્સ છે એ સિલેક્ટેડ ક્વેશ્ચન્સ છે. બરાબર, તો આ બધા પ્રશ્નો ખાસ એવા પ્રશ્નો છે કે જે છૂટી ના જવા જોઈએ. આ તો તમને મિનિમમ આવડવા જોઈએ. તો એવા ટાઈપના ક્વેશ્ચનો છે. બરાબર, હવે જો બ્લુપ્રિન્ટનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે, તો બ્લુપ્રિન્ટનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા આપણી ચેનલ ઉપર જશો એટલે તમને મળી જશે. બરાબર, તો બ્લુપ્રિન્ટના આધારે તમારે સિલેક્ટ કરવાનું ભાઈ જે તમને આવડતું હોય, જે ચેપ્ટર કરવા હોય. અને અહીંયા મેં તમને બ્લુપ્રિન્ટ પ્રમાણે જ ગુણ વાઇઝ જ પ્રશ્નો આપેલા છે. હવે અહીંયા ખાસ જેમ કે 2 ગુણના પ્રશ્નો હોય અને 4 ગુણના પ્રશ્નો હોય કોઈ ચેપ્ટરમાંથી, તો કેટલીક વાર કેવું કરે, 4 ગુણમાં 2 ગુણના 2 પ્રશ્નો પૂછી લે. બરાબર, તો એનું ધ્યાન રાખવું. તો કોઈ પણ ચેપ્ટર કરો તો એ આખું ચેપ્ટર કરજો. બરાબર, તો સૌથી પહેલું છે ચેપ્ટર નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય. બરાબર, તો એમાં સૌથી છે પહેલાં 2 ગુણના પ્રશ્નો. તો 2 ગુણના પ્રશ્નો આટલા તમારે આ ચેપ્ટર નંબર 1માંથી કરવાના છે. જેમ કે પહેલો છે, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતા હોય છે, મોસ્ટ આઈએમપી. ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ. નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. બરાબર, આ પણ પૂછાય છે. 573 કેલ્વિન અને 300 કેલ્વિન છે. નીચે આપેલા પદાર્થોને આપણી આસપાસ મળી આવતા તેમની અવસ્થાને આધારે વર્ગીકૃત કરો. ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે. સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન અને ખુલ્લી જગ્યા પર કપડાં ઝડપથી સુકાઈ જાય છે, કારણ આપો. તો આટલા 2 ગુણના પ્રશ્નો છે. 3 ગુણના 2 જ પ્રશ્નો છે. પણ અહીંયા શું થાય, 3 ગુણના પ્રશ્નોમાં પણ આ ટાઈપનો 2 પ્રશ્ન પૂછી લે, અથવા જે કે અંશને સેલ્સિયસમાં ફેરવવાનું છે, સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું પૂછી લે, પણ 3-4. બરાબર, તો એ રીતે પૂછી શકે. તો બાષ્પીભવન એટલે શું, બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવો. દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે. દ્રવ્યની અવસ્થાના પ્રકાર જણાવી તેના 2 ગુણધર્મ લખી દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપો. તો આ છે ચેપ્ટર નંબર 1માંથી. હવે જોઈએ ચેપ્ટર નંબર 2, આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 ગુણના પ્રશ્નો આટલા તમારે કરવાના છે. બરાબર, સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમારો બી ટાઈમ સેવ થઈ જાય અને શાંતિથી ભાઈ આ બધા ક્વેશ્ચન તમે વાંચી શકો. બરાબર, તો એમાંથી આટલા પ્રશ્નો કરવાના છે તમારે 2 ગુણના. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ જે બીજા વિષયો છે એનું આઈએમપી મળશે, ગણિતનું એસાઇનમેન્ટ સોલ્યુશન, એમ બહુ બધું આપણે પ્રોવાઈડ કરીએ છીએ આપણી ચેનલ ઉપર. તમને ફૂલ્લી સપોર્ટ મળે છે. તો તમારે સૌથી પહેલાં તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તમારા દરેક મિત્રોને તમે આ વિડીયો શેર કરો, ચેનલ શેર કરો. બરાબર, અને નીચે કમેન્ટ કરવાની છે કે ભાઈ તમારે 80માંથી વિજ્ઞાનમાં કેટલા ગુણ લાવવાનો ટાર્ગેટ છે. બરાબર, તો ટાર્ગેટ સેટ કરી દેજો, નીચે કમેન્ટ કરજો. તો જો અહીંયા આટલા 2 ગુણના પ્રશ્નો છે, પછી 3 ગુણના પ્રશ્નો આટલા તમારે કરવાના છે. બરાબર, અહીંયા જો કલીલના ગુણધર્મો બહુ ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે. પછી ગુણધર્મો ગમે તે 2 જો આમાં પૂછશો, 3 ગુણમાં કેવું, A, B અને C. તો આ પ્રકારે ક્વેશ્ચન પૂછશે કે ભાઈ એક ગુણના 3 પ્રશ્નો પૂછી લીધા. બરાબર, પછી ચેપ્ટર નંબર 3, પરમાણુ અને અણુઓમાંથી 3 ગુણના આટલા પ્રશ્નો કરવાના છે. બરાબર, સ્વાધ્યાયના પણ તમને અહીંયા આપેલા જ છે, તો એ પણ કરી લેજો. આણ્વીય દળ ગણવાના દાખલા ઉદાહરણ 3.1 જેવા પૂછાઈ શકે. પછી આણ્વીય દળ એટલે શું એ પણ. પછી સંયોગીકરણના નિયમો કેટલા છે, કયા અને એના વિશે પણ લખવાનું. બરાબર, ત્યારબાદ ચેપ્ટર નંબર 4, પરમાણુનું બંધારણ, એમાંથી 4 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાંથી રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, મર્યાદા, બધું જ આકૃતિ સાથે તૈયાર કરી દેવાનું. બોહરે રજૂ કરેલા પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ તૈયાર કરવાની. તફાવત આપો પ્રોટોન અને ન્યુટ્રોન, પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક. પછી પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક ઉદાહરણ આપી સમજાવો. સમસ્થાનિકો વિશે નોંધ લખો અને ઉપયોગો જણાવો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19. ત્યારબાદ ચેપ્ટર નંબર 5, સજીવનો પાયાનો એકમ. જો 1 ગુણના આ પ્રશ્નો છે, પણ આ 2 ગુણમાં પણ પૂછી શકે અને 3 ગુણમાં પણ પૂછી શકે. બરાબર, કારણ કે આ ચેપ્ટરમાંથી 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો છે. તો કેવી રીતે પૂછે, જેમ કે જો નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગીકારના નામ લખો. તો આ પ્રકારનો પ્રશ્ન 2 ગુણમાં પૂછે આવી રીતે. બરાબર, પણ 1 ગુણમાં પૂછે તો કે ભાઈ કોષનું શક્તિગણને અનુરૂપ અંગીકાનું નામ લખો. બરાબર, એ રીતે. પછી નીચે આપેલ અંગીકાઓના શોધકના નામ લખો. નીચેના વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો લખો. પછી 2 ગુણના પ્રશ્નોમાં
કણાભ સૂત્રને કોષનું ઉજાગર કહે છે, વૈજ્ઞાનિક કારણ આપો. લાઇસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે, વૈજ્ઞાનિક કારણ આપો. તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. પછી આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો વચ્ચેનો તફાવત આપો. તફાવતના બે મુદ્દા આપો, કોષરસ પટલ અને કોષ દિવાલ. ત્યારબાદ 3 ગુણના વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ અને કોઈપણ 2 અંગિકા વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ અને કોઈપણ 2 અંગિકા વિશે ટૂંકમાં માહિતી આપો. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 પેશીઓ. પેશીઓમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછશે. તેમાં આ જે પ્રશ્નો છે બધા જ કરી લેવાના છે, બરાબર, બહુ મહત્ત્વના પ્રશ્નો છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4ના જે પ્રશ્નો છે તફાવત, ટૂંક નોંધ અને આ સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર લખો. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 ગતિ. તો ગતિમાંથી 2 ગુણના પ્રશ્નો આટલા તમારે કરવાના રહેશે, ફરજિયાત આટલા તો મિનિમમ આવડવા જોઈએ. ત્યારબાદ 3 ગુણના આટલા ક્વેશ્ચન કરવાના છે. આમાંથી દાખલાઓ પૂછાય છે, બરાબર, એટલે દાખલાઓ પણ તમને આપેલા છે અહીંયા. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 બળ તથા ગતિના નિયમો. માંથી 2 ગુણના તમારે આટલા પ્રશ્નો કરવાના રહેશે. સ્ક્રીનશોટ પાડતા રહેજો, બરાબર, ઓકે. પછી 4 ગુણના આટલા ક્વેશ્ચન કરવાના છે, જેમાંથી જે F બરાબર MS સૂત્ર તારવો એ બહુ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણમાંથી આટલા પ્રશ્નો 2 ગુણ માટે. તમને એવો પ્રશ્ન પણ પૂછે આમાં કે ભાઈ ધારો કે કોઈ પદાર્થનું ચંદ્ર પર આટલું વજન છે તો પૃથ્વી ઉપર કેટલું હશે, તો એ પ્રકારનો ક્વેશ્ચન પણ પૂછી શકે. 4 ગુણ માટે આટલા પ્રશ્નો કરવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 કાર્ય અને ઉર્જામાંથી 4 ગુણ માટે આટલા ક્વેશ્ચન તમારે કરવાના રહેશે. ક્વેશ્ચન અહીંયા અલગ અલગ પ્રકારના પૂછી શકે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 ધ્વનિમાંથી 2 ગુણના આટલા પ્રશ્નો, 3 ગુણના આટલા પ્રશ્નો અને લાસ્ટ ચેપ્ટર નંબર 12માંથી 2 ગુણના પ્રશ્નો અને 3 ગુણના આટલા પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે તમે આઈ એમ શ્યોર સ્ક્રીનશોટ પાડી લીધા હશે. હવે જલ્દીથી તૈયારી સ્ટાર્ટ કરી લો. આમાંથી ઘણું બધું તમે ઓલરેડી વાંચી લીધું હશે, બરાબર. તો ઓલ ધ બેસ્ટ એના માટે. અને બીજું ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ જે બીજા વિષયો છે એની બ્લુ પ્રિન્ટ્સ હોય, આઈએમપી વિડીયોઝ હોય, બધું જ મળી જશે. તો એ જોવાનું ના ભૂલતા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.